પોલીસથી બચવા માટે રીઢા ગુનેગારો અવનવા હથકંડા અપનાવતા હોય છે। ત્યારે આવા જ રીઢા ગુનેગારોને પકડવા માટે પોલીસ પણ ઘણીવાર શાતિર ચાલ અજમાવે છે, અને એ પણ કંઈક આ અંદાજમાં। जी हाँ, बात है वडोदरानी के ज्यां गांजाना फरार आरोपी ने झड़पवा माटे एसओजीना पोलीसकर्मी बन्या बहुरूपी। आरोपी ने पोलीसनी हाजरीनो अणसार न आवे ते माटे एसओजीना पोलीसकर्मीओए अलग अलग रूप धारण कर्या। कोईए वेपारी बनी नारियेळ वेच्या, कोईए लोकोने पकोडीनी लारी पर पाणीपुरी खवडावी, तो कोईए वेश बदलीने शाकभाजी वेच्या। एक फरार आरोपी ने झड़पवा माटे पोलीसकर्मीओए वेश बदलीने वेपारीओना वेश धारण कर्या। એટલું જ નહીં, ફિલ્મી ઢબે કરેલી આ વેશ પલટો એકદમ સફળ પણ સાબિત થયો અને સતત 3 વર્ષથી ભાગતા ફરતા રાધેશ નામના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। ત્યારે સમગ્ર ઘટનાક્રમને પણ જાણીએ। વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં વર્ષ 2021માં 3.99 કિલો ગાંજો ઝડપાયો હતો। આ કેસનો વોન્ટેડ આરોપી રાધેશ રાઠવા 3 વર્ષથી ફરાર હતો। एसओजी ने बातमी मળી હતી કે રાધેશ નસવાડીમાં ખરીદી કરવા આવવાનો છે। પોલીસે રાધેશને ઝડપવા છટકું ગોઠવીને વેશ પલટો કર્યો। વેશ બદલીને સતત 3 દિવસ સુધી એસઓજીના જવાનોએ વોચ રાખી અને અંતે ખરીદી કરવા બજાર પહોંચેલા આરોપી રાધેશ રાઠવાને ઝડપી પાડ્યો। તો કંઈક આવી જ ઘટના રાજકોટમાંથી પણ સામે આવી છે। દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ કરવા માટે વન વિભાગના અધિકારીઓએ તાંત્રિકનો વેશ ધારણ કર્યો। મુંબઈથી વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો એટલે કે WCCBના અધિકારીઓ રાજકોટ પહોંચ્યા હતા અને વન્ય પ્રેમીઓની મદદથી 2 તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ 2 શખ્સ 1,20,000માં આંધળી ચાકળ સાપનું વેચાણ કરતા હતા। ત્યારે ઉલ્લેખનીય એ પણ છે કે 2 મોઢાળી આંધળી ચાકળ સાપથી શક્તિધન વધે તેવી અંધશ્રદ્ધા ફેલાયેલી છે। ત્યારે વન્ય અધિકારીઓ તાંત્રિક બની આ સમગ્ર તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો।